लीवर और इंटरवेंशनल रेडियोलॉजी क्लिनिक की शुरुआत मरेंगो एशिया हॉस्पिटल्स वडोदरा की ओर से करवाई जाने वाली है। तब इस बारे में पत्रकार परिषद के तहत आज एक्सपर्ट डॉक्टर्स की ओर से ज्यादा जानकारी मुहैया करवाई गई है। मरेंगो एशिया हॉस्पिटल्स वडोदरा की ओर से लीवर क्लिनिक और इंटरवेंशनल रेडियोलॉजी क्लिनिक की शुरुआत कर अपनी आरोग्य सेवाओं में इजाफा किया गया है। इस पहल से मध्य और दक्षिण गुजरात के मरीजों को विशेष आरोग्य सेवाएं और भी ज्यादा आसानी से उपलब्ध होने वाली है। तब आपको ये बता दें कि लीवर क्लिनिक की शुरुआत अहमदाबाद स्थित मरेंगो CIMS अस्पताल के डॉक्टर गौरव पटेल और उनकी टीम के सहयोग से करवाई गई है, जबकि इंटरवेंशनल रेडियोलॉजी क्लिनिक का संचालन सूरत स्थित मरेंगो एशिया हॉस्पिटल के डॉक्टर जैनी गांधी करने वाले हैं। ऐसे में आपको बता दें कि जो लीवर क्लिनिक है वो हर माह के दूसरे मंगलवार को OPD सेवा देगा, जबकि इंटरवेंशनल रेडियोलॉजी क्लिनिक हर शनिवार को उपलब्ध रहेगा। ऐसे में एक्सपर्ट डॉक्टर्स की ओर से आज पत्रकार परिषद के तहत इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई है। સારવાર અહીં કરવામાં આવે છે એના કયા મુખ્ય લક્ષણો છે અને કેટલો ખર્ચ આવે છે? લીવર જ્યારે ખરાબ થાય ત્યારે મેં તમને કીધું એ પ્રમાણે પેટમાં પાણી ભરાવું, કમળાની અસર, લોહીની ઉલટીઓ થાય, ઝાડાવાટી લોહી આવે, પગે સોજા આવે, એને લીવર સિરોસિસ કહેવાય। હવે લીવર સિરોસિસની જે ટ્રીટમેન્ટ છે, જે મેડિકલી ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની જે દવાઓ અને ટ્રીટમેન્ટ છે આપણે અહીંયા મરેંગો એશિયા હોસ્પિટલમાં કરશું અને ડિપેન્ડિંગ ઓન એના જે કોમ્પ્લિકેશન્સ છે એ પ્રમાણે એનો ખર્ચો આવતો હોય છે। અહીંયા પેશન્ટને લીવર સિરોસિસ પછીની જે બીમારીઓ છે એનું મેડિકલ મેનેજમેન્ટ છે એ આપણે અહીંયા કરવાનું છે। ટ્રાન્સપ્લાન્ટ જે છે એ મરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે થશે। અમદાવાદ સુરતના લાંબા ગાળાથી મેં જોયું છે મારી પ્રાઇવેટ પ્રેક્ટિસમાં કે ટ્રાન્સપ્લાન્ટ માટેના જે ડૉક્ટરો છે એ હોસ્પિટલોમાં OPD કરીને પાછા એમની ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં જતા હોય છે। એના લીધે ટ્રાન્સપ્લાન્ટ પછી ને ટ્રાન્સપ્લાન્ટ પહેલાં દર્દીઓની જે સારવાર છે એ રેગ્યુલર એક જ હોસ્પિટલમાં મળતી નથી, એમને બીજી બધી હોસ્પિટલમાં જવું પડે છે। મરેંગો એશિયા ગ્રુપ એઝ અ બિગેસ્ટ નેટવર્ક હોસ્પિટલ ઇન ગુજરાત આપણે ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની અને ટ્રાન્સપ્લાન્ટ પછીની જે સુવિધાઓ છે એ બધી સુવિધાઓ આપણે અહીંયા મરેંગો એશિયા હોસ્પિટલ વડોદરા ખાતે આપીશું। ઇન્ટરવેન્શન રેડિયોલોજી એનું બીજું નામ છે વાસ્ક્યુલર ઓર એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન ઓર એન્ડોવાસ્ક્યુલર સર્જરી। એટલે આખા શરીરની લોહીની નળીઓની જે પહેલાં ઓપન સર્જરી થતી હતી, જેમ કે મગજમાં લકવો આવ્યો તો માથું ખોલવાની પ્રોસિજર, મગજમાં હેમરેજ થયું તો ક્લિપિંગની પ્રોસિજર, સો એ સ્ટેન્ટ કર્યું તો તેની જગ્યા પર બાયપાસ કરવાની પ્રોસિજર। તો આ જે ઓપન સર્જરીની જગ્યા પર ઓલ્ટરનેટિવ એડવાન્સ વાસ્ક્યુલર એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ, જેમાં દર્દીને કોઈ પણ કાપોચીરો નહીં આવશે, મગજમાં બ્રેઇન એન્યુરિઝમ છે તો કોઈપણ ઓપન સર્જરી વગર એન્ડોવાસ્ક્યુલર ટેકનિકથી કોઇલિંગ થશે। કેરોટિડમાં સ્ટિનોસિસ છે, બ્લોકેજ છે, જેના કારણે સ્ટ્રોક આવ્યો છે તો એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી સ્ટેન્ટિંગ અને લોહીની નળી ઓપન કરવાની મિકેનિકલ થ્રોમ્બેક્ટમી પ્રોસિજર થશે। પગમાં વેરિકોઝ વેન્સ છે તો સ્ટ્રિપિંગની જગ્યા પર, જેમાં મલ્ટિપલ કાપા આવતા હોય, દર્દીને ડિસ્ચાર્જ વખતે પણ થોડી તકલીફ રહેતી હોય અને ફરીથી આવવાના ચાન્સીસ પણ હોય, એની જગ્યા પર એડવાન્સ લેસર અથવા તો વિનાસિલ ગ્લુ ટેકનિકથી આખી વેરિકોઝ વેન્સને આપણે ક્યોર કરી શકીએ। જે વાલ્વ ખરાબ છે તેને પણ આપણે ટ્રીટ કરી શકીએ, જેનાથી ફ્યુચરમાં ફરીથી થવાના ચાન્સીસ પણ ઘણા ઓછા થઈ જાય। ડાયાબિટીક ફૂટ છે, જેમાં પગ કાપવાની નોબત આવતી હોય તો જો એમાં લોહીની નળીઓમાં જે બ્લોકેજ છે એને એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગથી ટ્રીટ કરવામાં આવે તો આપણે જે એન્ટીબાયોટિક આપીએ તેની અસર પણ પગમાં સરખી થાય અને પગ કાપતો આપણે બચાવી શકીએ। સો આ આખા શરીરમાં લોહીની નળીમાં, જેમાં પહેલાં ઓપન સર્જરી થતી હતી, જેમાં મોર્બિડિટી મોર્ટાલિટી વધારે હતી, એનું હવે મિનિમલ ઇન્વેઝિવ એડવાન્સ વાસ્ક્યુલર ટેકનિકથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે અને પેશન્ટને કોમ્પ્લિકેશન રેટ્સ આર વેરી મિનિમલ, રિઝલ્ટ્સ આર એક્સિલન્ટ। પેશન્ટને 24 to 48 આवर्સમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી જાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।